ડીસા શહેરમાં ખાનગી બેંક આગળ બનેલી ગોળીબાર જેવી ઘટનાએ ચકચાર મચાવી છે। બેંક પાસે ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી જતા નજીકમાં બેઠેલી મહિલાને વાગી હતી। ઉલ્લેખનીય છે કે ઘટના ત્યારે બની જ્યારે સિક્યોરિટી ગાર્ડ બંદૂક ખભા પર ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। એ સમયે અચાનક મિસફાયર થતા ગોળી સીધી બેંકની સામે પડેલી રિક્ષામાં બેઠેલી મહિલાના પીઠના ભાગે વાગી હતી। આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે ઇજાગ્રસ્ત થયેલ મહિલાનું નામ શકરીબેન ઠાકોર હોવાનું સામે આવ્યું છે। હાલ તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સિક્યોરિટી ગાર્ડની બંદૂક સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ઘટના એ પાછળ બેઠા હતા ટેબલ ઉપર, બેંકની બાજુમાં રિક્ષા બાજુમાં પડી હતી, તો એને ડાયરેક્ટ સીધી ફાયરિંગ કરવામાં આવી છે। બેન રાણપુરના શકરીબેન ધારદીભાઈ ઠાકોર। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।